મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે. જ્યાં વર્ષ 2008 દરમિયાન અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો. 38 દોષિતોની ફાંસીની સજા હાઈકોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવી છે, જ્યારે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સેશન કોર્ટના ચુકાદા ઉપર હાઈકોર્ટે મહોર લગાવી છે. તો 56 નિર્દોષ લોકોના મોતના કેસમાં આજે મોટો ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. જ્યાં અમદાવાદ બ્લાસ્ટમાં 20 સ્થળોએ આતંકવાદીઓ દ્વારા તાંડવ મચાવવામાં આવ્યો હતો. સિરિયલ બ્લાસ્ટમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો 13 વર્ષ બાદ ટ્રાયલ ચુકાદો આવ્યો હતો, ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મહત્વનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. બ્લાસ્ટ પીડિતોને ન્યાય તરફનું ઐતિહાસિક પગલું છે. દેશને હચમચાવનાર બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો. આતંકવાદ સામે કડક સંદેશ છે, જ્યાં હાઈકોર્ટે ઐતિહાસિક જજમેન્ટ પાસ કર્યું છે. વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે આવેલ ઐતિહાસિક ચુકાદા બાદ પીડિતોની યાદો ફરી તાજા થઈ. જ્યાં બ્લાસ્ટ સમયે બચાવ કામગીરીમાં જોડાયેલા શાહીબાગના કાઉન્સિલર રાજુ પટેલે પણ તે દિવસની ભયાનક ઘટનાની યાદ કરી. આ દુર્ઘટનામાં તેમણે પોતાના એક નજીકના મિત્રને પણ ગુમાવ્યો છે. આજે ચુકાદા બાદ તેઓ ભાવુક થયા હતા. ગ્રોથ નાવ ન્યૂઝ પાસે તેમણે ખાસ વાતચીત કરી હતી. આવો સાંભળીએ રાજુ પટેલ શું કહી રહ્યા છે. મારી પોતાની એક કુટેવ છે કે ટેવ છે, જે ગણો એ 2008માં જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે મેં પોલિટિકલ કાર્યક્રમ માટે ભેગા થયા હતા. ત્યાંથી ખબર પડી કે ભાઈ આવું કંઈક થયું છે. હવે ગુજરાત અને અમદાવાદમાં નાનું મોટું કંઈ પણ થાય એટલે સિવિલ હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર દરેકને યાદ આવે. અમદાવાદના સિરિયલ બ્લાસ્ટમાં આજુબાજુમાં અમરાઈવાડી, બાપુનગર, સરસપુર, રખિયાલ એ બોમ્બ બ્લાસ્ટ થયા પછી પુષ્કળ પ્રમાણમાં એમ્બ્યુલન્સ વાહનો જે ઘાયલ દર્દીઓ અને એ લોકોને લઈને ટ્રોમા સેન્ટર પહોંચ્યા. અમે લોકો બી ત્યાં પહોંચ્યા હતા. મારી નજર સમક્ષ આજે સિરિયલ બ્લાસ્ટમાં સૌથી મોટો બ્લાસ્ટ થયો એ પણ 2008માં સિવિલ હોસ્પિટલમાં થયો હતો. એ પણ મેં મારી પ્રત્યક્ષ હાજરીમાં નિહાળ્યું છે. મારા ગ્રુપ શાહીબાગમાં યુવા વિકાસ ફોરમ ચાલે છે. એ મારા જોડે રોજ બેસતો માણસ મને પકડીને મને કે રાજુભાઈ, મને આ જુઓ બધા છરા વાગ્યા છે. એ વખતે મારું હૃદય કંપી ઉઠ્યું હતું. એની આખી બોડી લોહી લુહાણ અને શરીરમાં એક પણ ચામડી રહી નથી. નીતિન પટેલ નામનો એક મારો મિત્ર મેં મારા નજર સમક્ષ ગુમાવ્યો હતો.